તેથી આપનું સ્વાગત છે અને આ લેક્ચર નંબર છે 56. હાયર ઓર્ડરમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિશે વાત કરશે અને અમે સોલ્યુશનમાંથી પસાર થઈશું. આવા ડિફરન્શિયલ ઇક્વેશન્સ અને ખાસ કરીને આજના લેક્ચર વિશે વાત કરવામાં આવશે. સતત ગુણાંકવાળા હાયર ઓર્ડરના આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે, જેથી તે એક ખાસ કિસ્સો છે તે વધુ જનરલ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ. તેથી અહીં આવા ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સ્વરૂપ જેની આપણે આજના લેક્ચરમાં વાત કરીશું. આ y પ્લસનું એ ડેરિવેટિવ છે અને આ સતત ગુણકો સાથે અહીં તે કોન્સ્ટન્ટ છે. n-1 એ ડેરિવેટિવ y સાથે અહીં સ્થિર છે અને આ y ટર્મને કન્ટિન્યુ રાખશે. તેઓ ફરીથી કોએફિશિયન્ટ એ n સાથે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ એ, તેથી આ કોએફિશિયન્ટ એ 1 2 એ 3 1 n. તેઓ અહીં સતત છે. અને રાઇટ હેન્ડ સાઇડ ફંક્શન x, તે xનું ફંક્શન એ હોઈ શકે છે. તેથી આ કોન્સ્ટન્ટ અને x છે. xનું ફંક્શન એ તે પણ કોન્સ્ટન્ટ હોઈ શકે છે, પરંતુ જનરલ રીતે આપણે x ના કાર્ય તરીકે લઈ શકીએ છીએ. તેથી આવા એ પ્રશ્નને એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે, કારણ કે આ લિનિયર છે. y અથવા y નું કોઈ પ્રોડક્ટ તેના ડેરિવેટિવ સાથે નથી. તેથી એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન અને n ઓર્ડરમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તેથી જનરલ સોલ્યુશન જેના વિશે વાત કરશે આજે અને આજના લેક્ચરમાં અહીં બે પરિબળો હશે. એકને પ્રશંસનીય ફંક્શન કહેવામાં આવે છે, બીજાને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કહેવામાં આવે છે. તેથી આ પ્રશંસાત્મક ફંક્શન કંઈ નથી પરંતુ તેનું સોલ્યુશન ફક્ત આનો સોલ્યુશન છે. હોમોજીનિયસ ઇક્વેશનનું સોલ્યુશન. હોમોજીનિયસ એટલે જ્યારે આપણે અહીં ત્યારે આ x 0 સેટ કરીએ છીએ. તેથી આ રાઇટ હેન્ડ સાઇડને 0 ની ઇક્વલ સેટ કરીને આપણે અનુરૂપ હોમોજીનિયસ ઇક્વેશન આવા ઇક્વેશન કહીએ છીએ, જેમ કે હોમોજીનિયસ ઇક્વેશન. અને આ પ્રશંસનીય ફંક્શન અહીં જ્યારે આપણે આ રાઇટ હેન્ડ સાઇડને 0 ની ઇક્વલ સેટ કરીએ છીએ ત્યારે હોમોજીનિયસ અનુરૂપ ઇક્વેશનનો સોલ્યુશન છે. તેથી અહીં કેવી રીતે મેળવવું તે વિશે વધુ વાત કરશે. આનું સોલ્યુશન હોમોજીનિયસ ઇક્વેશન છે. પછીના લેક્ચર અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ વિશે પણ આપણે કોઈપણ સોલ્યુશનને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કહીએ છીએ. કોઈપણ પર્ટિક્યુલર સોલ્યુશન સંતોષે છે જે અહીં આપેલ ઇક્વેશન x છે. તેથી આ એક પર્ટિક્યુલર સોલ્યુશન છે. અને પછી જ્યારે આપણે એડ કરીએ પ્રશંસનીય ફંક્શન અથવા હોમોજીનિયસ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન, પછી આપણે મેળવી શકીએ છીએ. અને આપણે આજના લેક્ચરમાં જોઈશું કે આ આપેલા બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન એ જનરલ સોલ્યુશન કેવી રીતે બનાવશે. તેથી અહીં હોમોજીનિયસ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન હોવાથી આમાં આર્બિટરી સ્થિરતા નહીં હોય. તે પહેલાં ચર્ચા કરવામાં આવી છે તે મુજબ આ n-t ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. તેથી આપણી પાસે n હોવું જોઈએ. અથવા અહીં આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનના જનરલ સોલ્યુશનમાં n આર્બિટરી કોન્સ્ટન્ટ છે. અને આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે એ ખાસ છે આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન, તેની પાસે એ કોન્સ્ટન્ટ નહીં હોય. તેથી તે આર્બિટરી સ્થિરથી મુક્ત થશે. અથવા જો અહીં કોઈ કોન્સ્ટન્ટ દેખાય છે તો તે પ્રશંસાત્મક ફંક્શનમાં આપમેળે હશે. તેથી આનું સોલ્યુશન મેળવવાની આ એક રીત છે. આવા એ બિનહોમોજીનિયસ. તેથી જ્યારે આ x 0 ન હોય ત્યારે આપણે બિનહોમોજીનિયસ ઇક્વેશનને કહીએ છીએ. જ્યારે આ x 0 હોય ત્યારે આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે કહીએ છીએ. તેથી આ સામાન્ય સોલ્યુશન પછી એક છે. આપેલ જનરલ બિન હોમોજીનિયસ ઇક્વેશનનું એ સોલ્યુશન મેળવવા માટેની પદ્ધતિ અથવા સરળ પદ્ધતિ છે કે જો આપણે આ પ્રશંસનીય ફંક્શન મેળવી શકીએ જે હોમોજીનિયસ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન છે. અને આપણે જોઈશું કે આ છે જે મેળવવું હોમોજીનિયસ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન ખૂબ જ સરળ છે. અને પછી આપણે ફક્ત એક પર્ટિક્યુલર સોલ્યુશન શોધવાની જરૂર છે જે આપેલને સંતુષ્ટ કરે છે ડિફરન્શિયલ ઇક્વેશન. અને જ્યારે આપણે બેને એડ કરીએ ત્યારે આપણી પાસે સ્વાભાવિક રીતે આ આર્બિટરી સ્થિરતાઓ હશે. અને આજે આપણે જોઈશું કે આ એ બનશે આપેલ એ ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન છે. તો અહીં પ્રશંસનીય ફંક્શન શું છે અને આ વિચાર કેવી રીતે મેળવવો તે આપણે હવે આપીશું. તેથી આ હોમોજીનિયસ ઇક્વેશન I વિશે કહ્યું તેમ આ જનરલ સોલ્યુશન છે. હોમોજીનિયસ ઇક્વેશનનો અર્થ એ છે કે આ રાઇટ હેન્ડ સાઇડ 0 ની ઇક્વલ અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ સેટ કરવી આપેલા ડિફરન્શિયલ ઇક્વેશન્સનો ખૂબ જ ચોક્કસ સોલ્યુશન હશે. એટલે કે જો એ કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન હોય તો આ સંતોષ કરશે
આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન જ્યારે આપણે અહીં લેફ્ટ હેન્ડ સાઇડમાં સબસ્ટિટ્યુટ કરીએ છીએ, આ આપણને રાઇટ હેન્ડ સાઇડ x મળવો જોઈએ જેથી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન સંતોષે. અને તે જ અમે કેવી રીતે પ્રશંસાત્મક ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ વ્યાખ્યાયિત કર્યું અને અમે અગાઉની સ્લાઇડમાં જોયું છે, પરંતુ જ્યારે અમે આ પ્રશંસનીય ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઉમેરીશું ત્યારે અમે પછીથી સાબિત કરીશું. આપણે મૂળભૂત રીતે તેનો જનરલ સોલ્યુશન મેળવીએ છીએ. આ બિન હોમોજીનિયસ એને ડિફરન્શિયલ ઇક્વેશન આપવામાં આવ્યું છે. તેથી આપણે તે ચર્ચામાં જતા પહેલા આપણે અહીં સોલ્યુશનની લિનિયર ઇન્ડિપેન્ડન્સની જેમ પણ પરિચય આપવાની જરૂર છે, જો કે આપણે ઇન્ડિપેન્ડન્સ લિનિયર નિર્ભરતા વિશે વાત કરી છે. અને લિનિયર એલ્જીબ્રા એ સિમિલર ખ્યાલ આપે છે. અમે અહીં ફરીથી સુધારો કરીશું. તેથી બે ફંક્શન y1 અને y2 લિનિયરલી ઇન્ડિપેન્ડન્સ છે. તેથી પહેલું અમે બે ફંક્શન માટે રજૂ કરી રહ્યા છીએ કારણ કે બે ફંક્શન માટે લિનિયર ઇન્ડિપેન્ડન્સ ઘણું સરળ છે. જો કોઈ બીજાનું સતત બહુવિધ નથી, તેથી જો એક ફંક્શન કરે તો આપણે બીજાના એ સતત કોન્સ્ટન્ટ મલ્ટિપ્લિકેશન તરીકે લખી શકતા નથી. ઉદાહરણ તરીકે અમારી પાસે sin x છે અને અમારી પાસે 2 ટાઈમ્સ sin x છે. તેથી તે લિનિયરલી નિર્ભર છે કારણ કે બીજું ફંક્શન પહેલું ફંક્શનના માત્ર 2 ટાઈમ્સ છે. તેથી પરંતુ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કાર્યો માટે આપણે એ કોન્સ્ટન્ટ બહુવિધ તરીકે લખી શકતા નથી. અન્ય બીજા શબ્દોમાં અથવા વધુ ઔપચારિક રીતે આપણે ચર્ચા કરો અને તે લિનિયર એલ્જીબ્રામાં પહેલેથી જ ચર્ચા કરવામાં આવી હતી કે જો આ c1 y1 અને પ્લસ c2 y2 c1 c2 કેટલાક સ્થિર છે, તેથી જો આ સંયોજન 0 પર સેટ થાય છે, જો આ સૂચવે છે અથવા આ ફક્ત ત્યારે જ સાચું છે જ્યારે c1 0 અને c=0 છે, પછી આપણે કહીએ છીએ કે આ y1 અને y2 રેખીય રીતે સ્વતંત્ર છે. અને જો આપણે મેળવીએ તો કોઈ પણ 0 દ્રાવણ જે આ સમીકરણને સંતુષ્ટ કરે છે, પછી તેઓ લિનિયરલી રીતે આધારિત છે કારણ કે એક ફંક્શન અન્ય ફંક્શનના ટર્મ્સને લખી શકે છે. તેથી તેઓ એકબીજા પર ડિપેન્ડન્સી રહેશે. પરંતુ જ્યારે આપણે તે વિશે વાત કરીએ છીએ જ્યારે આ સંયોજન 0 હોય છે ત્યારે જ આ શક્ય છે. જ્યારે c1 0 હોય અને c2 0 હોય ત્યારે c1 અને c2 ના અન્ય કોઈ સંભવિત મૂલ્યો નથી. તો પછી આપણે કહીએ છીએ કે આ ઉકેલો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. અથવા બે કાર્યોના કેસ માટે આ તપાસવું ખૂબ સરળ છે કારણ કે તમે ફક્ત એક પછી એક લઈ શકો છો, તે બે કાર્યોને ડિવાઇડ કરો. અને જો આ સતત ઇક્વલ ન હોય, તો આપણે કહીએ છીએ કે આ કાર્યો લિનિયરલી છે ઇન્ડિપેન્ડન્ટ અને આ કોન્સ્ટન્ટ ઇક્વલ છે, તો પછી કાર્યો લિનિયરલી આધારિત છે. તેથી આ લિનિયર નિર્ભરતાના કેટલાક ઉદાહરણો. તેથી ઉદાહરણ તરીકે જ્યારે તમે ડિવાઇડ કરો ત્યારે sin x અને cos x, y1 ને y2 ને tan x મળશે જેથી જે કોન્સ્ટન્ટ ન હોય. તેથી આ sin x અને cos x તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ કાર્યો છે. બીજું ઉદાહરણ આપણે sin 2x વિશે વાત કરી શકીએ છીએ. અને sin x, તેથી અહીં ફરીથી જો આપણે અહીં રેશિયો લઈએ તો અહીં 2x ઉપર sin x, જેથી આ 2x તો 2 sin x અથવા 2 sin x હશે. અને cos x દ્વારા વિભાજિત sin x ને sin x કેન્સલ કરે છે અને અમારી પાસે 2 ટાઈમ્સ cos x છે જે ફરીથી કોન્સ્ટન્ટ નથી. અને તેથી આ સંયોજન અહીં y1 y2 સાથે તેઓ એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સેટ પણ બનાવે છે. તેથી 2x અને sin x તેઓ એ લિનિયરલી રીતે સ્વતંત્ર છે. જો આપણે લઈએ તો અહીં પણ કાર્ય એક્સ્પોનેન્શિયલ આલ્ફા 1x અને ઘાતક આલ્ફા 2x. ઉપરાંત તેઓ અહીં આવો રેશિયો લે છે. તેથી જ્યારે આલ્ફા 1 અને આલ્ફા 2 આ 2 હોય છે, બે અલગ અલગ સંખ્યાઓ, બે અલગ રિયલ સંખ્યાઓ, તેથી પછી આ કાર્યો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય છે. તેથી જ્યારે આલ્ફા 1 આલ્ફા 2 ઇક્વલ નથી, પછી અમારી પાસે તે e પાવર આલ્ફા 1x કોઈપણ e પાવર આલ્ફા 2x છે. તેઓ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પર આવે છે. માટે લિનિયરલી નિર્ભરતા ઘણા કાર્યો માટે જેનો અર્થ થાય છે n ફંક્શન્સ માટે y1 y2 yn, અને તેઓ એક લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોવાનું કહેવાય છે. અને પછી આપણે આ વ્યાખ્યાને સામાન્ય બનાવી શકીએ છીએ જેનો આપણે બે કાર્યો માટે પણ ઉપયોગ કર્યો છે કે જો આ લિનિયરલી કોમ્બિનેશન્સ c1 y1 પ્લસ c2 y2 ઉપરાંત cn yn 0 ની ઇક્વલ છે, જો આ સંયોજન જ્યારે 0 પર સેટ થાય છે ત્યારે જ જ્યારે આ બધા c0 હોય, પછી આપણે કહીએ છીએ કે અહીં આ સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અથવા આ કાર્યો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તેથી ફરીથી તે ખૂબ જ ઔપચારિક વ્યાખ્યા અને તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોઈ પણ કાર્યો ફક્ત બે કાર્યો માટે જ નહીં. આપણે સામાન્ય રીતે n કાર્યો માટે વાપરી શકીએ છીએ, પરંતુ અહીં સમસ્યા શું છે? સામાન્ય રીતે આને વેરીફાય મુશ્કેલ છે. આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને લિનિયર ઇન્ડિપેન્ડન્સ, કારણ કે આપણે સેટ કરવું પડશે જ્યારે તે n ફંક્શન શૂન્યની ઇક્વલ છે. અને પછી આ બધાનો ખ્યાલ આવે છે. CS 0 છે. તે અહીં એકમાત્ર સોલ્યુશન છે જે આપણે આ ઇક્વેશનથી બહાર નીકળી રહ્યા છીએ. તે બતાવવું થોડું મુશ્કેલ છે. તેથી જ્યારે બેથી વધુ કાર્યો હોય ત્યારે ઉકેલોની લિનિયર ઇન્ડિપેન્ડન્સ સાબિત કરવાની કેટલીક અન્ય રીતો છે. અને એક ખ્યાલ જે રોન્સ્કિયન આ લિનિયર ઇન્ડિપેન્ડન્સ સાબિત કરવા માટે ખૂબ ઉપયોગી છે. W આ રોન્સ્કિયન માટે સંકેત છે. અમે 1 મિનિટમાં નોટેશન કરીશું કે રોન્સ્કિયન શું છે. તેથી જો આ એક y2 y3 yn ફંક્શનની અહીંની રોન્સ્કિયન, જો આ રોન્સ્કિયન 0 ન હોય તો તે નોન ઝીરો. તે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને આ રોન્સ્કિયન અહીં એક ડિટર્મિનન્ટ છે જે આ રીતે મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી અહીં પહેલું રો આ y1 y2 y3 yn, બીજું રોમાં તેમના ડેરિવેટિવ્સ, ત્રીજું રોમાં ફરીથી સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે, અને આ nt હરોળમાં n-1 nth ઓર્ડર ડેરિવેટિવ્સ હશે. તેથી જ્યારે આપણે આ ડિટર્મિનન્ટની કમ્પ્યુટ કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આ 0 ઇક્વલ નથી, પછી આ કાર્યો લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. તેથી જ્યારે તે બેથી વધુ કાર્યો હોય ત્યારે લિનિયરલી ઇન્ડિપેન્ડન્સને ચકાસવાની આ એક રીત છે. આપણે બે કાર્યો માટે તેમજ આ પરીક્ષણ માટે કરી શકીએ છીએ, પરંતુ આપણે પહેલા જે જોયું છે તે બે કાર્યો, તેથી કોઈ સરળતાથી બે કાર્યોનો રેશિયો લઈને જોઈ શકે છે. તેથી આ લિનિયર ઇન્ડિપેન્ડન્સ અને પરાધીનતા વિશે હતું. કાર્યોની કારણે આપણે હવે આ ટર્મિનોલોજીનો ઉપયોગ કરતા પહેલા રજૂ કરવાની જરૂર છે. ઉકેલો સુયોજિત કરવામાં. એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તેથી અહીં આ હોમોજીનિયસ નોન ઇક્વેશનને પહેલું કન્સિડર લઈએ. તેથી dint ટર્મ n-1 ઓર્ડર ટર્મ અને આ કોન્સ્ટન્ટ an અને આ y ટર્મ શૂન્યની ઇક્વલ છે. તેથી આ એક હોમોજીનિયસ ઇક્વેશન છે કારણ કે આ રાઇટ હેન્ડ સાઇડ 0 હોવાનું કહેવાય છે, અને આપણે y ને એક y2 બે લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટના ઉકેલો થવા દઈએ. આપણે અહીં શું બતાવવા માંગીએ છીએ પછી c1 y1 અને c2 y2 y પણ ઉપરોક્ત ઇક્વેશનનું સોલ્યુશન છે. અને આ c1 અને c2 આર્બિટરી કોન્સ્ટન્ટ છે. તેથી આપણે અહીં જે બતાવીશું કે જો આપણી પાસે બે ઉકેલો y1 અને y2 છે, અને બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો, કારણ કે જો તેઓ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ન હોય તો આ c1 y1 પ્લસ c2 y2 અહીં બે આર્બિટરી સ્થિર રાખવાથી પોતે અર્થપૂર્ણ નથી. આપણે તે કિસ્સામાં ફક્ત એક જ કોન્સ્ટન્ટ હોઈ શકીએ, કારણ કે જો કોઈ એકબીજા પર નિર્ભર છે તો આપણે ફરીથી લખી શકીએ છીએ એક અન્યની ટર્મ્સ છે. તેથી આનો વધુ અર્થ નહીં થાય. તેથી અહીં તમે એક અને બે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન બનો, અને તે કિસ્સામાં પછી આ c1 y1 પ્લસ c2 y2 પણ ઉપરોક્ત ઇક્વેશનનો સોલ્યુશન છે. આપણે હવે અહીં અને કોઈપણ આર્બિટરી કોન્સ્ટન્ટ c1 અને c2 માટે જોઈશું. તેથી આપણે શું કરવાનું છે? આપણે ફક્ત c1 y1 પ્લસ c2 y2 ને ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ છીએ. તેથી અમારી પાસે આ નવમી ટર્મ છે. અહીં આ x સાથે નોંધ ઓર્ડર ઇનટુ અમે ત્યાં xનો ઉપયોગ કર્યો નથી. તેથી આ c1 y1 પ્લસ c2 y2 c1 y પ્લસ c2 yની જગ્યાએ બે y2 ને સબસ્ટિટ્યુટ કરીને, અને અમે તપાસ કરીશું કે આ 0 ઇક્વલ છે કે નહીં. જો આ કેસ છે તો પછી આપણે કહીએ છીએ કે એ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન પણ છે. તેથી હવે આપણે c1 લખી શકીએ છીએ. આપણે દરેક શબ્દમાંથી અહીં કોમન રીતે લઈએ છીએ, અને પછી આ લખો dn dx પાવર n અને dn-1 dxn-1 d-1 ઓર્ડર ડેરિવેટિવ, અને આ પ્લસ 1 કારણ કે c2 સાથે આપણે કોમન પણ લઈ શકીએ છીએ, કારણ કે c2 પણ દરેક ટર્મમાં સેટ થઈ રહ્યું છે, અને હવે આ દરેક જગ્યાએ y2 સાથે હશે. તેથી અહીં પ્લસ આ c2 અને d સાથે આદર સાથે nth ઓર્ડર ડેરિવેટિવ 2x અને -1 nth ઓર્ડર ડેરિવેટિવ આદર સાથે 2x. અને તેથી અને પછી આપણે શું અવલોકન કરીશું? કારણ કે આ y1 આ હોમોજીનિયસ ઇક્વેશનનું સોલ્યુશન છે, તેથી આ 0 થશે. અને y2 સોલ્યુશન છે. આ હોમોજીનિયસનું ઇક્વેશન છે, તેથી આ પણ 0 થશે.
અને C1 ને 0 પ્લસ C2 ઇનટુ 0 માં 0 થશે, તેથી આ સંતુષ્ટ છે. તેથી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન C1y1 પ્લસ C2y2 એ પણ તેનું સોલ્યુશન ઉપર આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન છે. ખરેખર આપણે આને માત્ર બે કાર્યો માટે જ સામાન્ય બનાવી શકીએ છીએ, નહીં કે આપણે વધુ કાર્યો કરી શકીએ છીએ, અને આ જ વિચાર સાથે આપણે સાબિત કરી શકીએ છીએ તે સંયોજન જ્યારે આપણી પાસે દાખલા તરીકે y1 y2 y3 yn હોય અને લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન પછી તેમનું સંયોજન C1y1 પ્લસ C2y2 પ્લસ Cn yn પણ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન હશે. તેથી અહીં સામાન્યીકરણ કે આ y1 y2 y3 હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનના લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો હોઈ શકે છે, અને તે કિસ્સામાં C1y1 પ્લસ C2y2 અને C1y1 Cn yn પણ હશે. આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન અને માત્ર સોલ્યુશન જ નહીં, આપણે હવે આ શબ્દનો ઉપયોગ જનરલ સોલ્યુશનમાં કર્યો છે. આપેલા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન, કારણ કે એ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કે જે આપણે સાબિત કરી શકીએ છીએ કે આપણે બે કાર્યો માટે કર્યું છે, અને આ સોલ્યુશનમાં n આર્બિટરી કોન્સ્ટન્ટ હોય છે. તેથી તે જનરલ સોલ્યુશન માટે પણ અમારી વ્યાખ્યા હતી જે અગાઉ રજૂ કરવામાં આવી હતી, અને આ કિસ્સામાં આપણી પાસે આ સોલ્યુશનમાં n આર્બિટરી સતત હોય છે અને તે ઇક્વેશનને સંતોષે છે, એટલે કે આ સોલ્યુશન છે. તેથી આપણે તેને જનરલ સોલ્યુશન તરીકે કહી શકીએ, અને આ આર્બિટરી સતત છે. તેથી C1 C2 C3 આર્બિટરી સતત. તેથી હવે આપણે જે જોયું છે તે, જો આપણે હોમોજીનિયસ ઇક્વેશન, હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન n લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ઉકેલો શોધી શકીએ, પછી ફક્ત તેમનું લિનિયર કોમ્બિનેશન પણ સોલ્યુશન હશે, અથવા હકીકતમાં તે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન કરશે. હવે બીજું મહત્વનું પરિણામ જે આપણે હવે કન્સિડર કરીશું તે હવે પસાર થશે. તેથી જો U જનરલ સોલ્યુશન હોય તો અહીં એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન સમીકરણનું થાય. આપણે હોમોજીનિયસ ઇક્વેશનના સોલ્યુશન વિશે ફરીથી વાત કરી છે. તે યાદ કરે છે કે હોમોજીનિયસ ઇક્વેશન છે જ્યારે જમણો હાથ 0 થવા માટે સેટ કરવામાં આવે છે, ત્યારે U હોમોજીનિયસના ઇક્વેશનને સંતોષે છે, અને આ V બીજા ફંક્શન V અથવા કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન છે. તેથી અહીં અમે આ બે સોલ્યુશન લીધા છે. U એ સોલ્યુશન છે, અથવા તે જનરલ સોલ્યુશન છે જેની આપણે પહેલાંથી જ ચર્ચા કરી છે, જ્યારે આપણી પાસે n લિનિયરલી રીતે ઇન્ડિપેન્ડન્ટ સોલ્યુશન બરાબર C1y1 પ્લસ C2y2 અને તેથી વધુ હોય છે. તે હોમોજીનિયસ ઇક્વેશન માટેનું જનરલ સોલ્યુશન હશે. અને અહીં અમે બીજું ફંક્શન લીધું છે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો કોઈ પર્ટિક્યુલર સોલ્યુશન છે બનો. તેથી આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો અર્થ એ છે કે જ્યારે રાઇટ હેન્ડ સાઇડ 0 ની ઇક્વલ ન હોય ત્યારે આપેલ બિનહોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન હોય. તો પછી આપણે અહીં શું અવલોકન કરીશું કે જ્યારે આ U પ્લસ V, જ્યારે આપણે આ બેને એડ કરીએ છીએ, તેથી આ U હોમોજીનિયસ નોન ઇક્વેશન માટે, જેને આપણે ખરેખર પ્રશંસાત્મક ઇક્વેશન કહીએ છીએ, અને આપેલ પર્ટિક્યુલર સોલ્યુશનનું ડિફરન્શિયલ ઇક્વેશન આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કહીએ છીએ. તેથી જ્યારે આપણે આ CF અને P એડે છીએ, I પૂરક ફંક્શન પ્લસ આ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે, અહીંની જેમ આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સોલ્યુશન બનાવશે. કે આ એ જનરલ સોલ્યુશન છે કે નહીં તેનું સોલ્યુશન કેવી રીતે ચકાસવું કે તેમાં n આર્બિટરી સ્થિરતા હોવી જોઈએ નહીં, કે જેમાં U પોતે મનસ્વી n આર્બિટરી સ્થિર છે, અને તેણે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષવું જોઈએ. જેથી આપણે હવે તે સાબિત કરવા માટે ચકાસીશું કે આ એ જનરલ સોલ્યુશન છે, કે આ U પ્લસ V આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષે છે. જો આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષે, અને પછી સ્વાભાવિક રીતે તેની પાસે n આર્બિટરી સતત હોય છે, કારણ કે U પાસે પોતે n આર્બિટરી સતત હોય છે, તો પછી આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનું એ જનરલ સોલ્યુશન હશે. તેથી તેના માટે અમે આ ઇક્વેશનને લેફ્ટ હેન્ડ સાઇડ ઇક્વેશન લઈશું અને આ U પ્લસ V ઇનટુને ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરીશું. તેથી અહીં આપણી પાસે આ nth ઓર્ડર છે તમારી સાથે ડેરિવેટિવ પ્લસ Vn માઇનસ એક nth ઓર્ડર ડેરિવેટિવ U પ્લસ V, અને આ an U પ્લસ V. તેથી અહીં અમે આ D ને લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટની જેમ જ લીધું છે.
એ વેરિયેબલ અહીં ડી એક એક્સ પણ લઈ શકે છે. તેથી હવે આ કિસ્સામાં અહીં ડી લીધું છે. તેથી ચાલો ધારી લઈએ કે યુ એ ડીનું ફંક્શન છે અને વી પણ ડીનું ફંક્શન છે. તેથી અહીં આપણે તપાસ કરવા માંગીએ છીએ કે શું આ યુ પ્લસ વી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષે છે કે નહીં. યાદ રાખો, આ યુ હોમોજીનિયસ નન ઇક્વેશનનું સોલ્યુશન છે અને વી હોમોજીનિયસનું કોઈપણ સોલ્યુશન છે. આ બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આપે છે. પછી આપણે આ લિનિયરનો અહીં ઉપયોગ કરી શકીએ છીએ. તેથી જ્યારે યુ પ્લસ વી પર લાગુ થાય છે ત્યારે ડેરિવેટિવ આપણી પાસે વી પર યુ પ્લસ ડેરિવેટિવ હોઈ શકે છે અને પછી આપણે ખરેખર ઇનટુ બે ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ, એક યુ અહીં અને બીજો વી સાથે. તેથી અમે બે ભાગમાં ઇનટુ લખ્યું છે. યુ આ ડિફરન્શિયલ ઇક્વેશન સાથે અને વી ફરીથી આ જ સાથે. આપણે વિભિન્ન ઇક્વેશનની આ લેફ્ટ હેન્ડ સાઇડ છે. અને હવે જો આપણે જોઈએ, કારણ કે આ યુ હોમોજીનિયસ ઇક્વેશનને સંતુષ્ટ કરે છે, કે આ ભાગ અહીં 0 થશે, કારણ કે યુ એ ઇક્વેશનનું સોલ્યુશન છે, જેનો અર્થ એ છે કે આ 0 ઇક્વલ છે. અને પ્લસ આ વી આપેલ બિન હોમોજીનિયસ ઇક્વેશનનો એ પર્ટિક્યુલર સોલ્યુશન છે, જેનો અર્થ અહીં છે. આપણને કેવી રીતે રાઇટ હેન્ડ સાઇડ મળશે જે આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનનો x છે. તેથી આપણી પાસે અહીં 0 છે અને આપણી પાસે અહીંથી x છે. તેથી આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનની આ રાઇટ હેન્ડ સાઇડ ફરીથી એડ કરવામાં આવશે. તેથી આપણે જે અવલોકન કર્યું છે કે આ યુ પ્લસ વી ને સંતોષે છે, કારણ કે આપણું ડિફરન્શિયલ ઇક્વેશન અહીં આ nth ઓર્ડરનો શબ્દ હતો. હવે y સાથે અને પછી n-1 nth ઓર્ડરના ટર્મ સાથે અને ગુણાંક સાથે 1 અને તેથી વધુ એ y પર અને x ની ઇક્વલ છે. આ આપેલ ડિફરન્શિયલ ઇક્વેશન હતું. પછી અમે આ બે ઉકેલો લીધા છે. એક યુ હતો જે આને સંતોષે છે, હોમોજીનિયસનું ઇક્વેશન, અને બીજું એક વી હતું જે સંપૂર્ણ ઇક્વેશનને સંતોષકારક હતું. અહીં આ યુ તમારી સાથે છે, તે 0 થઈ રહ્યું છે અને જ્યારે વી સાથે ડિફરન્શિયલ ઇક્વેશન અહીં x આપી રહ્યું છે અને તેઓ ફરીથી x ઉમેરી રહ્યા છે. તેથી આ યુ પ્લસ વી આપેલ ડિફરન્શિયલ ઇક્વેશનને સંતોષે છે અને તેમાં n આર્બિટરી સતત છે, કારણ કે આ યુ પાસે n આર્બિટરી સતત છે. તેથી આ યુ પ્લસ વી આપેલ વી નો જનરલ સોલ્યુશન છે. તેથી તે યુક્તિ છે જે બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનના જનરલ સોલ્યુશન માટે આપણે તેમની વાપરી રહ્યા છીએ. અને આપણે આ જનરલ સોલ્યુશન લખીએ છીએ તે આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે અહીં આ યુ પ્લસ વી લખ્યું છે, અથવા આપણે આ પ્રશંસનીય ફંક્શનને કહીએ છીએ જે અહીં હોમોજીનિયસ ઇક્વેશનનું સોલ્યુશન છે. અને અમે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલને કહીએ છીએ જે એક પર્ટિક્યુલર ઇન્ટિગ્રલને આપેલ બિનહોમોજીનિયસ ઇક્વેશનનો એ પર્ટિક્યુલર સોલ્યુશન છે. અને હવે આપણે નિરીક્ષણ કરીશું કે આ CF શોધવું પણ છે. આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો એક પર્ટિક્યુલર સોલ્યુશન શોધવો એ પણ સરળ છે. અને જ્યારે આપણે બેને એડ કરીએ છીએ ત્યારે આપણને ખરેખર આપેલા ડિફરન્શિયલ જનરલ સોલ્યુશનનું ઇક્વેશન મળે છે. તેથી હવે કારણ કે અમે નીચેના પ્રવચનોમાં પ્રશંસાત્મક ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલના આ ઉકેલો વિશે વાત કરીશું, પરંતુ અહીં અમે બધા માટે તૈયારી કરીશું તમામ આવશ્યકતા. આપણે અહીં સોલ્યુશનની ચર્ચા કરવા માટે જરૂરી તમામ જ્ઞાન, જેથી એક ખ્યાલ જે હવે તેના ઓપરેટરને રજૂ કરશે. તેથી આ મૂળભૂત રીતે ડિફરન્શિયલ ઓપરેટરો છે અને અમારા ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે જોઈએ છીએ આ બધી ડેરિવેટિવ ટર્મ્સ. તેથી અહીં અમારી પાસે છે ફર્સ્ટ ઓર્ડર આ તફાવત dx પર છે. તેથી આ ડેરિવેટિવ એ ઓપરેટર છે. અહીં ડિફરન્શિયલ ઓપરેટર આ બીજું ઓર્ડર એ ડિફરન્શિયલ ઓપરેટર છે. અને સુવિધા માટે આ ઓપરેટરો અમે કરીશું. આ ઓપરેટરો ડિનોટ કે આપણે અહીં આ પ્રતીકો દ્વારા સૂચવીશું. અહીં આપણે આ ડી સ્ક્વેર લઈશું અને આ યુ નો અર્થ આ ત્રીજું ઓર્ડર ડેરિવેટિવ છે. તેથી અહીં આ ઓપરેટરોની રજૂઆત સાથે આપણે શું કરીશું? હવે જુઓ કે ઓપરેટર્સ પ્રોડક્ટનું આ પ્રોડક્ટ અહીં ડી માઇનસ થાય છે. આ આલ્ફા એક કોન્સ્ટન્ટ બીટા છે જે બીજી કોન્સ્ટન્ટ છે. તેથી જ્યારે આપણે y પર ઓપરેટર કરીએ ત્યારે ડી માઇનસ આલ્ફા ડી માઇનસ બીટા તે પહેલું જેમ જ આપણે ડી માઇનસ આલ્ફાનું સંચાલન કરીએ છીએ અને પછી આ ડી માઇનસ બીટા ચલાવે છે. તેથી અહીં આપણે જોઈશું કે આ ઓપરેટરોનું આ પ્રોડક્ટ
તે જ છે કે આપણે અહીં પહેલું લાગુ કરીએ કે ડી માઇનસ બીટા છે અથવા અમે ડી માઇનસ આલ્ફા લાગુ કરીએ છીએ તેનાથી કોઈ ફરક પડતો નથી. રાઇટ હેન્ડ સાઇડમાં લેફ્ટ હેન્ડ સાઇડના મૂલ્યો સમાન છે. તો અહીં આલ્ફા બીટા કોઈપણ કોન્સ્ટન્ટ. તેથી અહીં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અસર છે જેનો ઉપયોગ ડિફરન્શિયલ ઇક્વેશન્સના સોલ્યુશનની ચર્ચા કરવા નીચેના પ્રવચનોમાં કરવામાં આવશે. તો ચાલો આપણે લેફ્ટ હેન્ડ સાઇડ અહીં કન્સિડર કરીએ ડી માઇનસ આલ્ફા અને ડી માઇનસ બીટા વાય ઇનટુ. તો અમારી પાસે અહીં શું છે ડી માઇનસ આલ્ફા. તેથી પહેલા અમે આ ડી માઇનસ બીટાને ઓપરેટર કરીએ છીએ. મતલબ કહેવાય માઇનસ બીટા વાયનું ડેરિવેટિવને સંબંધિત આ બીટા ટાઈમ્સ વાયને માઇનસ કરતા એક્સ અને એનના સંદર્ભમાં વાયનું ડેરિવેટિવ. અને પછી અમે આ ડી માઇનસ આલ્ફાને પણ આ માઇનસ પર ચલાવીએ છીએ એટલે કે આ ડેરિવેટિવ શબ્દ આ માઇનસ આ આલ્ફા પર આ ડી ઉપર ડી એક્સ પર લાગુ કરવામાં આવશે. પણ આના પર ઓપરેશન કરવામાં આવ્યું છે જ્યાં તે અહીં કોન્સ્ટન્ટ છે તેથી કશું નહીં થાય. તેથી આ કિસ્સામાં જ્યારે અમે આ ઓપરેટર ડી અહીં લાગુ કરીએ છીએ તેથી આ બીટાને માઇનસ કરતા એ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ હશે. અને આ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. તેથી તે અહીં છે ડીડી 2 વાય ઓવર ડી એક્સ થી માઇનસ આ બીટા ડી વાય ડી એક્સ. અને આ આલ્ફા ટાઈમ્સ ડી વાય ડી એક્સને માઇનસ કરે છે. અને ઉપરાંત આ આલ્ફા ટાઈમ્સ બીટા વાય. તેથી આ છે પરિણામ. જે ઓપરેશન અમે પહેલું બનાવ્યું છે તે અમારી પાસે ઓપરેટર આ ડી માઇનસ બીટા અહીં છે. અને પછી અમારી પાસે આ ડી માઇનસ આલ્ફા ઓપરેટર છે. અને પરિણામે આપણને આ મળ્યું જે આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ તેમજ અહીં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવની શરતો અમારી પાસે આ કોમન ટર્મ્સ છે ડી એક્સ ઉપર ડી વાય. તેથી જો આપણે આ કોમન લઈએ તો આપણને આ આલ્ફા પ્લસ બીટા શબ્દ અને પ્લસ આ આલ્ફા બીટા વાય માઇનસ મળ્યાનું. જે આપણે ઓપરેટરની ટર્મ્સ ફરીથી લખી શકીએ છીએ કારણ કે આ અહીં ડી 2 અહીં છે અહીં વાય પર માઇનસ આલ્ફા પ્લસ બીટા ડી ઓપરેટર વાય પર. અને અહીં એ આ આલ્ફા બીટા ટાઈમ્સ વાય છે. તેથી જો આપણે આ વાય કોમન રાઇટ હેન્ડ સાઇડે લઈ જઈ શકીએ તો અમારી પાસે આ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ માઇનસથી આવતા ડી સ્ક્વેર આ આલ્ફા બીટા આ ડીડી ડેરિવેટિવ ડી ઓવર ડી એક્સનો ફર્સ્ટ ઓર્ડર છે. અને આ આલ્ફા અહીંથી બીટા છે અને આ વાયને ઓપરેટરની રાઇટ હેન્ડ સાઇડ જવું છે. તેથી એ જ રીતે કોઈ પણ બતાવી શકે છે કે જ્યારે આપણે આ ડી માઇનસ આલ્ફા પહેલું અને પછી ડી માઇનસ બીટા ચલાવીએ છીએ. કારણ કે તે જ બનશે. હવે આપણે આ એક્સપ્રેશન પૂર્ણ એડ કરીશું. આપણે પહેલું ડી માઇનસ આલ્ફા અથવા ડી માઇનસ બીટા પર સંચાલન કરીશું તો તેનો અર્થ એ કે આપણે ફરીથી તે જ લખી શકીએ છીએ. જ્યારે આપણે પહેલું ડી માઇનસ આલ્ફા અને પછી ડી માઇનસ બીટા લાગુ કરીએ છીએ. તેથી આપણે અહીં જે અવલોકન કર્યું છે તે મહત્વનું નથી કે તમે અહીં ઓપરેશન માટે કયા ક્રમમાં લેશો. જ્યારે અમારી પાસે એ ડિફરન્શિયલ ઓપરેટરો હોય છે. તેથી અર્થ કે આ ઓપરેટર સમાન છે. તેથી આપણે ખૂબ કાળજી લઈશું નહીં કે જેમાં આપણે આ ઓપરેટરને અહીં લાગુ કરવા જોઈએ. વાય આપણે પહેલું માઇનસ આલ્ફા પર લાગુ કરી શકીએ પછી માઇનસ બીટા. અથવા બીજી રીતે. તેથી ઓપરેશનનો ઓર્ડર અભૌતિક તરીકે રદ કરતા પરિબળોને ફરીથી આપણે એ પણ નોંધીશું કે અગાઉની સ્લાઇડમાં જ ડી માઇનસ બીટા ડી માઇનસ આલ્ફા છે. અથવા બીજી રીતે ડી માઇનસ આલ્ફા ડી માઇનસ બીટા એકને ઇક્વલ છે. ડી સ્ક્વેર માઇનસ એ આલ્ફા પ્લસ બીટા ડી પ્લસ આલ્ફા બીટા છે. અહીં શું નિરીક્ષણ છે કે આ પ્રોડક્ટ અહીં પ્રોડક્ટની જેમ કામ કરી રહ્યું છે. જો કે આ ઓપરેટર છે તેઓ નંબરો નથી. પરંતુ અહીં તેમની સાથે નંબર તરીકે ગણવામાં આવી રહ્યો છે કારણ કે જો આપણે આ ડી માઇનસ બીટા ડી આલ્ફાનું આ પ્રોડક્ટ કરીએ તો શું થશે? અહીં ડી હશે તેથી તે ડી સ્ક્વેર હશે. જો કે આ ડી સ્ક્વેર ડી અને ડીનું પ્રોડક્ટ નથી તેના સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ છે અને તે ફર્સ્ટ ઓર્ડરના ડેરિવેટિવ છે. તેથી અહીં ડી નો ડી ગુણાકાર ડી. તેથી આપણને ડી વર્ગ કરવાનું પસંદ છે જે ત્યાં ડી સ્ક્વેર આપે છે. અને પછી આપણી પાસે આ આલ્ફા ટાઈમ્સ ડી ટર્મ્સ માઇનસ બીટા ટાઈમ્સ ડી હશે. જે આપણે આ આલ્ફા પ્લસ બીટા ડી લખ્યું છે. અને પછી આલ્ફા બીટાનું આ પ્રોડક્ટ આલ્ફા બીટા આપશે અને આ બધું વાય પર લાગુ થશે. તેથી શું રસપ્રદ છે જો કે ડી અહીં એ ઓપરેટર છે અને ડી ઇનટુ ડી જે આપણે અહીં લખી રહ્યા છીએ ડી સ્ક્વેર તેઓનો એક અલગ અર્થ છે કારણ કે અહીં તેનું એ ડેરિવેટિવ છે. અને પછી ફરીથી ડેરિવેટિવ. તેથી આ ડેરિવેટિવને 2 ટાઈમ્સ. તેથી અહીં ડી સ્ક્વેર તે 2 ટાઈમ્સ વ્યુત્પન્ન પણ છે જે બીજું ઓર્ડર વ્યુત્પન્ન માટે આપણું પ્રતીક છે. તેથી અહીં આ પ્રોડક્ટ સંખ્યા સાથે કામ કરે છે.
તે જ રીતે આપણે કામ કરીએ છીએ. અને આમ અમારી આ ઓપરેટરો પાસે સરસ પ્રોપર્ટી છે જેથી આપણે અહીં ચિંતા વિના કરી શકીએ. આપણે આ ડીની પ્રક્રિયા સાથે પ્રોડક્ટ એ રિયલ નંબર તરીકે કરી શકીએ છીએ. તેથી અને કારણ કે આપણે જોયું છે કે આ બે સમાન છે અને આ ફક્ત આ એક જ પ્રોડક્ટ છે. જો આપણે ભૂલી જઈએ કે આ ડીડી અહીં એ ઓપરેટર છે તેથી આપણે બીજગણિતના મલ્ટિપ્લિકેશન કરી શકીએ છીએ. જનરલ રીતે જ્યારે આપણી પાસે આ ઓપરેટરમાં લખાયેલું આ nth ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય ત્યારે પણ પાવર nનો અર્થ nth. અહીં ડેરિવેટિવ ઓર્ડર કરો એ એક n-1 nth ઓર્ડર ડેરિવેટિવ એ 2 nth ઓર્ડર ડેરિવેટિવ. અને તેથી રાઇટ હેન્ડ સાઇડ અમારી પાસે આ x છે. તેથી અહીં પણ આપણે પરિબળકરણ પસંદ કરી શકીએ છીએ કારણ કે આ એક પ્રકારનું પોલિનોમિયલ ઇક્વેશન ટર્મ્સ છે. આપણી પાસે આ ઓપરેટર ડી વિશે ચિંતા નથી. તેથી તે પોલિનોમિયલ ઇક્વેશન જેવું છે અને આપણે તેને પણ પરિબળ આપી શકીએ છીએ. તેથી આ ડી ઓછા આલ્ફા 1 ડીડી માઇનસ આલ્ફા 2 ડી માઇનસ આલ્ફા n ની ઇક્વલ હશે. જો આ આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 આલ્ફા n છે. આના મૂળ આથી અલગ છે. અહીં ઇક્વેશન ડી પાવર n પ્લસ 1 ડી પાવર n માઇનસ 1 પ્લસ પર પ્લસ v0 બરાબર છે. જો આપણી પાસે મૂળ અહીં છે આ આલ્ફા પછી આપણે આને આ ડી માઇનસ આલ્ફા 1 માઇનસ આલ્ફા 2 વગેરેની પ્રોડક્ટ તરીકે લખી શકીએ છીએ. આ y અને x ઇક્વલ છે રાઇટ હેન્ડ સાઇડ. તેથી અહીં આ નોંધ સાથે કે જે આપણે આગળના લેક્ચર કન્ટિન્યુ રાખીશું આ રીતે આને પરિબળ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. જો કે અહીં d ઓપરેટર છે જે અહીં nth ઓર્ડર ડેરિવેટિવ છે તે ડી પાવર n જેવું નથી. પરંતુ તે નવમા જેવું છે. ઓર્ડર ડેરિવેટિવ જ્યારે આપણે આ y પર લાગુ કરીએ છીએ. ઠીક છે તેથી અહીં કન્ક્લુઝન પર આવે છે. તેથી અમે સતત ગુણાંકવાળા આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન્સ વિશે ચર્ચા કરી છે. જેથી આ જે પહેલું અને પછીના કેટલાક પ્રવચનો પર કોન્સ્ટન્ટ માનવામાં આવે છે. અમે આ જાણીતી કોન્સ્ટન્ટ વિશે પણ વાત કરીશું. આવા હોમોજીનિયસ સમીકરણનો જનરલ ઉકેલ મેળવવાનો એક માર્ગ આપણે જે જોયો છે તેનો જનરલ સોલ્યુશન એ છે કે પ્રશંસનીય ફંક્શનને શોધવું એ આના સોલ્યુશન સિવાય બીજું કશું નથી. ઇક્વેશન જ્યારે આપણે આ xને 0 પર સેટ કરીએ છીએ અને પછી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ જે આપેલ એ એક ખાસ ઉપાય છે. બિન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. અને આપણે તે બીજું શું જોયું છે? જ્યારે આપણે ઓપરેટર ફોર્મ ઇનટુ લખીએ છીએ ત્યારે આપણે આ ડી પાવર n-1 ને અહીં પોલિનોમિયલની જેમ બીજગણિત ઇક્વેશનની પ્રક્રિયા કરી શકીએ છીએ. અને એકવાર આપણે આ ઇક્વેશનનું પરિબળ બનાવી શકીએ પછી આપણે આનું રૂટ જાણીએ. અહીં ઇક્વેશન 0 ઇક્વલ છે જેથી પછી આપણે આ ઓપરેટર ઇક્વેશનને લખી શકીએ આ ફોર્મ પણ જે ખૂબ જ મહત્વપૂર્ણ એ ભૂમિકા ભજવશે. સોલ્યુશન શોધવામાં આવાય તમે પ્રશંસાત્મક ફંક્શન કે કોઈ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે. તેથી આ તે સંદર્ભો છે જેનો આપણે અહીં ઉપયોગ કર્યો છે અને તમારા ધ્યાન માટે આભાર.